અમેરિકાના વડાપ્રધાન પદ પર જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા છે ત્યારથી તે રોજ નવા નિયમો લાવી રહ્યા છે વિઝાને લઈને તો ક્યારેક વૈશ્વિક નીતિઓને લઈને તે બદલાવ કરી રહ્યા છે. તેણે વૈશ્વિક ઝટકો આપવાની સાથે કોર્ટના જે નિયમો છે તેનો પણ ઉલાળ્યો કર્યો છે. નમસ્કાર, આપની સાથે હું ભૂપતિ વિશાવડિયા. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફેડરલ કોર્ટનો નિર્ણય પણ માની નથી રહ્યા. ફેડરલ કોર્ટના જજે ડિપોર્ટેશન પર રોક લગાવવાનો નિર્ણય અને આદેશ આપ્યો હોવા છતાં ટ્રમ્પ સરકારે સેંકડો ઇમિગ્રન્ટ્સને અલ સાલ્વાડોરમાં ડિપોર્ટ કર્યા છે. આ ડિપોર્ટેશન પ્રક્રિયા કોર્ટના નિર્ણયની વિરુદ્ધમાં તેમણે હાથ ધરી છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ જે કોર્ટના આદેશને ન માનવા બદલ ચારેકોર ટીકાઓમાં પોતે આવી રહ્યા છે. એવામાં ટ્રમ્પ સરકારે પોતાનો લૂલો બચાવ કરતા કહ્યું છે કે આ ડિપોર્ટેશન પ્રક્રિયા એવા સમયે હાથ ધરાઈ હતી જ્યારે કોર્ટે ચુકાદો આપી રહી હતી અને કોર્ટનો ચુકાદો જાહેર થાય તે પહેલા જ આ ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરતું વિમાન ટેક ઓફ થઈ ચૂક્યું હતું. બે વિમાન જેમાં ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરાયા હતા તેની વાત કરીએ તો અમેરિકાના ડિસ્ટ્રિક્ટ જજ જેમ્સ ઈ બોસબર્ગે શનિવારે ઇમિગ્રેશન પર અસ્થાયી રૂપે પ્રતિબંધ લાદવાનો આદેશ આપ્યો. જો કે ટ્રમ્પ સરકારે બે વિમાનમાં ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કર્યા હતા અને આ બાબતે ટ્રમ્પના વકીલોએ જણાવ્યું છે કે ઇમિગ્રન્ટ્સને લઈને બે વિમાન પહેલા જ ટેક ઓફ થઈ ગયા, જેમાં એક અલ સાલ્વાડોર અને એક હોન્ડુરાસમાં ડિપોર્ટ થયું હતું. ચુકાદા બાદ પણ ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવામાં આવ્યા હોવાની જાણ થતાં જજે મૌખિક રૂપે આ બંને વિમાનો પરત લાવવાનો આદેશ આપ્યો. જો કે આ બંને વિમાન અલ સાલ્વાડોર અને હોન્ડુરાસમાં પહોંચી ચૂક્યા હોવાથી અધિકારીઓ જજના મૌખિક આદેશનું પણ પાલન ન કર્યું. ટ્રમ્પે જજનું માન જાળવ્યું નહીં તેના વિશે વાત કરીએ તો આદેશ વિરુદ્ધની કાર્યવાહી પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીના લો સેન્ટરના પ્રોફેસર સ્ટીવ વાલ્ડેકે જણાવ્યું છે કે બોસબર્ગે જે આદેશ આપ્યા તેમાં લેખિત વિમાન પાછા લાવવાનો ઉલ્લેખ નથી, પરંતુ મૌખિક રૂપે તેમણે વિમાન પાછા લાવવાનું કહ્યું હતું, પરંતુ ટ્રમ્પ સરકાર છે તેણે પાલન ન કર્યું. ટ્રમ્પના આ વલણથી જજના આદેશનું માન જળવાયું નથી ત્યારે જજના નિર્ણયનું અપમાન થયું છે. અને ચીનની વાત જો કરવામાં આવે તો ચીને અમેરિકાની બમણી ટેરિફ નીતિનો વળતો જવાબ આપવા નિર્ણય લીધો છે અને તેણે પણ અમેરિકાની કેટલીક પ્રોડક્ટ પર ટેરિફ નિર્ધારિત કર્યો છે. તેમણે આ ખાસ પ્લાનથી સ્થાનિક ઉત્પાદનને વેગ મળશે, જેથી આયાત નિર્ભરતા ઘટાડી શકાશે અને નિકાસ માટે અમેરિકાનો વિકલ્પ પણ શોધશે. ચીનની અર્થવ્યવસ્થા છે કોવિડ મહામારી બાદથી કથળી હતી. અહીંના લોકો છે તે આર્થિક મંદીના વાદળો વચ્ચે ખર્ચ કરી રહ્યા નથી. કોવિડના કારણે છટણી, ઘરની કિંમતોમાં વધારો જેવા અનેક પડકારોનો સામનો ચીન કરી રહ્યું છે. ત્યારે ખાસ સ્પેશિયલ એક્શન પ્લાન ચીને બનાવ્યો છે. તેના વિશે વાત કરીએ તો સ્પેશિયલ એક્શન પ્લાનમાં લોકોના ખિસ્સામાં વધુ રૂપિયા જમા થાય તે હેતુ સાથે પગાર, પેન્શન અને લઘુત્તમ વેતનમાં વધારો કરવામાં આવશે. આ સાથે શેરબજાર અને બોન્ડમાં રોકાણ કરી કમાણીના નવા માર્ગો પણ ખુલશે. ત્યારે ગ્રામીણ વિસ્તારના લોકોને તેમની જમીન અને મકાનમાંથી કમાવાની નવી તકો પણ મળશે. ટેક્સમાં ઘટાડો થશે, જેનાથી સારવાર અને ઘર ખરીદવું સસ્તું બનશે. બેંકો પાસેથી લોન લેવી સરળ અને સસ્તી બનશે, જેથી લોકો ખરીદી કરી શકે અને સરકાર લોકોને નવી વસ્તુઓ, ખાસ કરીને ઘર, વાહનો અને અન્ય મોટી વસ્તુઓ ખરીદવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. સ્માર્ટ ગેજેટ્સ અને રોબોટ્સ, 3D પ્રિન્ટિંગ જેવી નવી ટેકનોલોજીને પ્રોત્સાહન આપવામાં આવશે અને આ સાથે AI અને ડ્રોન જેવી સસ્તી ટેકનોલોજી પર પણ ધ્યાન આપવામાં આવશે તેવું કહેવાય રહ્યું છે. ખાસ ચીનની વાત કરીએ તો બરફવાળા વિસ્તારોને પર્યટન કેન્દ્રો બનાવવામાં આવી રહ્યું છે. આ માટે ગામડાઓ અને શહેરો માટે અલગ અલગ યોજના પણ બનાવવામાં આવી રહી છે. ત્યારે વિદેશી પ્રવાસીઓને વિઝા સરળતાથી મળી રહે અને તેના પગલાં લેવામાં આવશે, જેથી ટુરિઝમને પ્રોત્સાહન મળી શકે. સરકાર હવે બાળકોની સંભાળ માટે પણ મદદ કરશે. સરકાર વૃદ્ધો માટે પેન્શન અને આરોગ્ય સેવાઓ પણ વધુ સારી ખર્ચ કરશે. એક બાજુ છે અમેરિકા છે તે ડિપોર્ટ કરી રહી છે, તેની નીતિઓમાં બદલાવ કરી રહી છે અને જે ટેરિફ પ્લાન છે તેને પણ એપ્લાય કરી રહી છે. ત્યારે ચીન છે તે એક સરળ રસ્તો અને એક સ્પેશિયલ પ્લાન છે તેનું ઇમ્પ્લિમેશન કરવા જઈ રહી છે. ત્યારે હવે તેની વૈશ્વિક અસર શું પડશે તે જોવું રહ્યું. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.